ભાજી થઈ ગઈ છે રેડી ના ક્યાં જો સંતરા લાવ્યા હતા ને આમાં મીક દીધા એક જમરૂક પડ્યું છે. હેલો ટેપીમ ગુડ મોર્નિંગ, કેમ છો બધા? મજામાં રહેજો. ગુડ મોર્નિંગ તો નહીં પણ તમે મોર્નિંગમાં વ્લોગ જોતા હોય એટલે તમને ગુડ મોર્નિંગ. અને હું નાઇટમાં થઈ આવું તો વહેલા 6 વાગે હીરા બોલા થઈ જાય એટલે કીધું ઘરે વહી જઈ અને અહીં ડાયરેક્ટ સુઈ ગયો તો 2 વાગે થઈ ગયો. અત્યારે 2 વાગે થઈ ગયો ને જમવાનું થઈ જાય. અત્યારે ચા નાસ્તો ન હોય તો જમી લો. હવે હું બનાવ્યો છે આ પંખાનો અવાજ બહુ આવ્યો વ્લોગમાં. ફેમિલી ખાવાનું થઈ ગયું છે રેડી. ભીંડાનું શાક બનાવ્યું છે બપોરે અને રોટલી છે, સાઈઝ છે. આમાં છે ભૂંગળા. એ ભૂંગળા બહાર નથી કાઢ્યા. હવે જાય પંખો ચાલુ છે એટલે પોટ પહેરો પડે કે ટાઈટ વાય છે. ખાઈ ગયા પછી એમ ટાઈટ વાય તો ખાઈ લો થોડુંક. એટલે મસ્ત મજાનું જમી લીધું છે. ભીંડાનું શાક અને બધું બનાવ્યું હતું. અને જાય તારક મહેતા ચાલુ છે ત્યારે પેન ડ્રાઈવ ચડાવી છે. મમ્મી બનાવે આડી મમ્મીએ બનાવી નાખ્યો છે ત્યારે સિમ્પા. જો હવે સિમ્પા બનાવી નાખ્યો. તમને એમ થતું આમાં સિંગ તો છે ને પણ સિંગને આપણે બ્લેન્ડરથી આમ ઓલું કરી નાખીશું, ભાંગી નાખીશું. એટલે આમાં સિંગ બતાવીને આમ ઝીણા ઝીણા દાણા જો આવો કંઈક સિમ્પલ બનાવ્યો છે. વાગણે તૈયાર થઈ એટલે ખાઈ લઈ. બધા પડી દીધા છે મસ્ત. જો અને જો હુવાઈ ગયો. તારક મહેતા ચાલુ છે ને આ હુઈ ગયો છે. હવે ખાવામાં શું સેવડો. તારક મહેતા જોતા જોતા સેવડો ખાવા માંડ્યું. મમ્મી તૈયાર થાય છે, જાય છે માર્કેટમાં શાક બકલું લેવા. થોડાક ઉમળા ને એવું લેતા આવશે ખાવું. ઘરે આવું જ કરવાનું છે આપણે, નાઇટમાં જવાનું હોય એટલે. મમ્મી વ્યવસ્થા છે ને સંતરા લેતા આવે છે. આપણે કીધું તું સંતરા લેતા આવજો એવું કંઈક ખાવા મજા આવે ને. એ આ ગુતો જ છે, જાજો નથી. આપણે હજી નાવાનું છે પાછું. આપણે ઓફિસે જવાનું નાઇટમાં. બીજું શું લેવા? ડોડા મકાઈ. આપણે દેશી ભાષામાં ડોડા કે બધા મકાઈ કે. મકાઈ બનાવવાનો વિચાર છે તો લેવા છે. આપણે સંતરા ખાઈ લઈએ. જો સંતરા લાવ્યા હતા ને આમાં મીક દીધા એક જમરૂક પડ્યું છે. અને જો સાઈઝના બાટલા દેહમાંથી લાવવા પડે. આવું બધું જલજીરા બાટલા નાખું. ફ્રીજ ભરી દીધું હોય પણ ફ્રીજને બંધ કર્યું એટલે આમાં ટીપા પડવા માંગે. આવું જો બરફ જેમાં હોય ને એ બધું નીકળી જાય. રટવટ પડી જાય બરફ. તો મકાઈ બનીને થઈ ગઈ છે રેડી. મકાન બોલાઈ ગયું. અને આમાં બને છે ભાજી. આજ બનાવવાની છે ભાજી. પાવભાજીની ભાજી અને રોટલી બનાવવાની છે. તો ભાજી થઈ ગઈ છે રેડી ને આપણે હવે ખાઈ લઈએ. ડુંગળીનો સુધાર જાય ખાઈ લઈએ ફટાફટ. તો જમી લીધું છે ને હું જાઉં છું ઓફિસે. તો ડાયરેક્ટ આપણે સવારે મળીશું. તો ફેમિલી સવારે ઓફિસેથી વહી આવ્યો તો આજ સવારે 7 વાગે આવ્યો. હીરા પૂરા કરી પછી કાંઈ વ્લોગ નથી લીધો કેમ કે પપ્પાને બધા સવારે વહેલા ઉતાવ્યો તો કીધું વ્લોગ લો એટલે બોલું ફટા જાગી જાય. તો અત્યારે જાગી ગયો છું. વાગી ગયા છે 5 વાગી ગયા છે ને હું થોડુંક ફ્રેશ થઈ જાઉં. નાવાનું જે વાર છે 6 વાગે નાવાનું હોય તો મોટું મોટું ધોઈ નાખું પછી તમને મળવાનું. તો ફેમિલી મસ્ત થઈ ગયું છે કમ્પ્લીટ. મોટું મોટું ધોઈને કમ્પ્લીટ થઈ ગયું છે ને હવે કંઈક ખાવાનું ગોતું આમથી આટા મારું છું. હવડામ ફ્રીજમાં કાંઈક હોય તો એમાં સંતરા છે, જમરૂક છે. આ તુર દેહની નથી હો, એની છે. દેહ જેવી મજા ન આવે તુર ખાવાની. આ છે લ્યો. આપણે કાલે બાફા હતા પણ આપણે નાઇટમાં આવી જાય એટલે કંઈ ખાધું ન હોય. અત્યારે ખાઈ લેવી. એક પેટો તો લાગે મારા હાટું રાખ્યો એટલે ખાવા. ફેમિલી મમ્મી માર્કેટમાંથી આવ્યા છે ને બકાલું એવું બધું લેવા ગયા હતા. અને આપણા માટે પાણી ગરમ થાય છે. નાવાનો ટાઈમ થઈ ગયો છે ને મમ્મી આ કંઈક લાવ્યા છે. આનું નામ તમે કહી દેજો કોમેન્ટમાં. મને તો ખબર છે તમે આને ઓળખતા હોય તો. એવું આપણે ઉપરથી કાળું પડવું હોય જો આવું આને જાણતા હોય તો કોમેન્ટમાં કહી દેજો આનું નામ શું કહેવાય. એમ આપણે ભાવતો નથી પણ મને ખબર છે આનું શું કહેવાય. આ કઈ રીત છે હાડિયું કરવાની? હે આમ હાડિયું હોય જો તો પેરણ પાછળ દીધું બધું. ક્યાં કચરું જાય? તે ઝાટું લાઈન પર હાથથી નાખે ને ઢાંકી દેવાય. જો ખીચડી બનાવવાની છે. ખીચડી પાણી મૂકી દીધું છે. ચોખાનું ઝાટકે છે મારો ફૂક મારો હળકો એટલે વધારે આમ મગ બધા વહી જાય ચોખા રહ્યા ખાલી. તો નાઈધન થઈ ગયા છે રેડી કમ્પ્લીટ. અને અહીંયા જો કટિંગ પણ થઈ ગયું છે. હવે આપણે બનાવવાનું છે ડુંગળીની કચુંબર. દેશી ખાણું બનાવવાનું છે. દેશી ખાણું. તો ફેમિલી પપ્પા આવી આવ્યા છે ઘરે. કારખાને પણ જમવા બે ગયા છે એ બધા. ખીચડી કચુંબર બનાવી નાખી છે તો ખાઈ લેવી. આજનો વિડીયો કેવો લાગે જરૂરથી કોમેન્ટમાં કહી દેજો. આ વિડીયો આપણે અહીં સુધી રાખ્યો અને ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ પાછા નેક્સ્ટ વિડીયો સાથે. તો બધાને જય માતાજી અને બાય બાય.